જો આજે એક સિક્કાની નવી પઝલ લઈને આવી છું. અમારી પાસે એક ત્રિકોણ છે. ત્રિકોણનું માથું ઉપર છે. માત્ર 3 સિક્કા ફેરવીને આ ત્રિકોણનું માથું નીચે કરી દેવાનું. આમ ત્રિકોણ કરી દેવાનો. બોલો, 3 જ સિક્કા ફેરવવાના છે. આ પઝલ છે. હવે આ પઝલનો જવાબ હું તમને આપી દઉં, બરાબર? ચાલો, એક આ સિક્કો ફેરવ્યો, અહીંયા મૂક્યો. એક આ સિક્કો ફેરવ્યો, અહીંયા મૂક્યો. અને એક આ સિક્કો ફેરવ્યો અને એને અહીંયા મૂક્યો. જો, ત્રિકોણનું માથું ફરી ગયું. ઉપર હતું એને બદલે નીચે થઈ ગયું. કયા કયા 3 સિક્કા ફેરવ્યા? આ 1, આ 2 અને આ 3. ત્રણેય ખૂણા ઉપરના સિક્કા ફેરવવાના. જો ફરી વખત કર્યું, ફરી 3 જ ફેરવવાના. અહીંયા એક મૂકવાનો, આ લઈને અહીંયા મૂકવાનો અને આ લઈને અહીંયા ઉપર મૂકવાનો, બરાબર? બાળકોની પાસે આ પઝલ મૂકજો. મજા આવે એવી પઝલ છે. પહેલાં તમે એનો ઉકેલ શીખી લેજો, પછી બાળકોની પાસે આ પઝલ મૂકજો. તો આવી નવી નવી પઝલ લઈને આપણે ફરી પાછા મળશું. આવજો.